નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત અંતર્ગત 4.5 કલાત્મક અને સૌંદર્યલક્ષી બાબતો વિશે જોઈશું। અને આ વિડીયોની અંદર આપણે વિચારો અને શોધો જે પાના નંબર 103 પર આપેલા છે એને પણ સોલ્વ કરીશું અને માહિતી આલેખો વિશે પણ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। અને 4.4 જોવા માટે અહીંયા લિંક દેખાય છે તેના પર ક્લિક કરીને તમે 4.4 જોઈ શકો છો। તો ચાલો હવે જોઈએ 4.5 શું કીધું છે। કલાત્મક અને સૌંદર્યલક્ષી બાબતો એટલે જ્યારે આપણે માહિતીનું નિયમન કરતા હોઈએ અને રજૂઆત કરતા હોઈએ તો એમાં ઘણી વખત છે ને આપણે કલાત્મક રીતે અને સુંદર લાગે ને એવી રીતે આપણે એની કહેવાય કે પ્રસ્તુતિ કરીએ છીએ। જોઈએ આપણે અગાઉના વિભાગોમાં વર્ણવેલા પગલાઓ ઉપરાંત માહિતીની દ્રશ્ય રજૂઆતને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે કેટલાક અન્ય વધુ કલાત્મક અને સૌંદર્યલક્ષી પાસાઓ પણ ધ્યાનમાં લઈ શકાય છે। મતલબ માહિતીને જે છે આપણે અગાઉ જોયું કે ચિત્રાલેખ જોયો છે, બરાબર છે, લંબાલેખ જોયો છે, પણ માહિતીને વધુ અસરકારક બનાવવા માટે આપણે શું કરીએ તો કે એમાં કલાત્મકતા એટલે ચિત્રનો ઉપયોગ કરીએ। સુંદર એને સૌંદર્યલક્ષી મતલબ જેવું સુંદર દેખાય એ પણ પાસાઓને આપણે ધ્યાનમાં રાખીએ છીએ। પ્રથમ, જ્યારે ચિત્રાલેખ અથવા લંબાલેખ જેવી માહિતીની દ્રશ્ય રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેને ઇચ્છિત જગ્યામાં બંધબેસતું કરવું મહત્વપૂર્ણ છે। આને નિયંત્રિત કરી શકાય છે। ઉદાહરણ તરીકે આપણે અગાઉ જોયું તેમ પ્રમાણ માપને યોગ્ય રીતે પસંદ કરીને માહિતીની રજૂઆતને દ્રશ્યમાન રીતે આકર્ષક અને સમજવામાં સરળ બનાવવી પણ ઇચ્છનીય છે, જેથી જોનાર અથવા વાંચનાર કે જેને માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેની પ્રશંસા કરે। જુઓ, હકીકતમાં છે ને આનું આપણે એમ કહેવાય કે માહિતીનું નિયમન અને રજૂઆતનું એક મુખ્ય કારણ એ જ છે એ શીખવા પાછળનું કે તમે જે માહિતી દેવા ઈચ્છો છો તેને અસરકારક રીતે તમે સામેની વ્યક્તિ સુધી પહોંચાડી શકો અને એ વ્યક્તિને જે છે એમાંથી એ જોનાર વ્યક્તિ છે અથવા તો એ વાંચનાર વ્યક્તિ છે એ માહિતી જોયા પછી એની પ્રશંસા કરવો જોઈએ। ચાલો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ। અહીં દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતનું નામ અને દરેક પર્વતની ઊંચાઈ મીટરમાં દર્શાવતું કોષ્ટક છે। ચાલો હવે અહીંયા શું કીધું છે, જો આ ખંડ છે બધા એશિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, યુરોપ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા। આપણે આ જો આપણા સામાજિક વિજ્ઞાનમાં આ બધી વસ્તુ ભણી જ ગયા છીએ। હવે સૌથી ઊંચો પર્વત મતલબ એશિયાનો સૌથી ઊંચો પર્વત કયો છે, દક્ષિણ અમેરિકાનો કયો છે એ આપેલું છે। તો કે એશિયાનો સૌથી ઊંચો શું, તો કે વિશ્વનો સૌથી ઊંચો જે પર્વત છે માઉન્ટ એવરેસ્ટ, એને કહેવાય કે એની ઊંચાઈ કેટલી છે તો કે 8,848। તમને યાદ હોય તો આપણે આપણા સામાજિક વિજ્ઞાનમાં આ ઊંચાઈ કેટલી ભણ્યા છીએ તો કે 8,849 મીટર ભણ્યા છીએ। પછી તો કે દક્ષિણ અમેરિકામાં, તો કે દક્ષિણ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કે એકોન્કાગુઆ, તો એની ઊંચાઈ કેટલી છે તો કે 6,962 મીટર। પછી ઉત્તર અમેરિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે તો કે ડેનાલી, એની ઊંચાઈ કેટલી છે તો કે 6,194 મીટર। પછી છે આફ્રિકા, આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત કયો છે તો કે કિલીમાંજરો, તો કે કિલીમાંજરોની ઊંચાઈ કેટલી છે તો કે 5,895 મીટર। પછી યુરોપ, યુરોપનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કે એલ્બ્રસ અને એની ઊંચાઈ કેટલી છે તો કે 5,642 મીટર। ત્યારબાદ આવે છે એન્ટાર્કટિકા અને એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કે વિન્સન માસિફ, એની ઊંચાઈ કેટલી છે તો કે એની ઊંચાઈ જે છે 4,892 મીટર છે। પછી અંતે આવે છે ઓસ્ટ્રેલિયા, એનો છે કોસ ક્રુઝકો, જેની ઊંચાઈ છે 2,228 મીટર। હવે જુઓ આમાં છે ને સરખામણી કરવાની જ્યારે વાત આવે, હવે જુઓ અહીંયા અમુક પ્રશ્ન પૂછ્યા છે। હકીકતમાં ટેબલ ઉપરથી છે ને જો આ એક કોષ્ટક છે, કોષ્ટક ઉપરથી આપણે બધી માહિતી નથી મેળવી શકતા। કઈ રીતે, જો શું લખ્યું છે કે માઉન્ટ એવરેસ્ટ કોસ ક્રુઝકો કરતાં કેટલો ઊંચો છે, મતલબ આ માઉન્ટ એવરેસ્ટ છે, આ કોસ ક્રુઝકો કરતાં કેટલો ઊંચો છે તો આપણે કહી શકીએ કે આ 2,000 આસપાસ છે, આ 9,000 આસપાસ છે, તો 4 ગણો 4.5 ગણો ઊંચો છે એવું કહી શકીએ। શું માઉન્ટ ડેનાલી અને માઉન્ટ કિલીમાંજરોની ઊંચાઈમાં ખૂબ તફાવત છે? જુઓ આ માઉન્ટ ડેનાલી છે અને માઉન્ટ કિલીમાંજરોની ઊંચાઈમાં બહુ વધારે તફાવત છે તો કે જાજો તફાવત તો છે નહીં। સંખ્યાઓના મોટા કોષ્ટકમાંથી આને ઝડપથી પારખવું સરળ નથી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એટલે જ તો આપણે આલેખ બનાવવો પડે છે। કેમ કે આવી રીતે જો આમ ટેબલ આપેલું હોય, કોષ્ટક આપેલું હોય તો કોષ્ટક પરથી બધી માહિતી સરળતાથી મળી શકે નહીં। તમને સરખામણી કરવા માટે તમારે મગજ વાપરવું પડે, પણ જ્યારે આલેખ આપેલો હોય તો આપણે મગજનો ઓછો ઉપયોગ કરવો પડે છે, સીધું જ આપણને સમજાઈ જાય છે। તો હવે જોઈએ, જેમ આપણે અગાઉ જોયું તેમ આપણે સંખ્યાઓના કોષ્ટક
પાના નંબર 102 પર બતાવ્યા પ્રમાણે લંબા લેખમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. અહીં દરેક મૂલ્યને આડા સ્તંભ તરીકે દોરવામાં આવ્યું છે. તેઓ જે સંખ્યા રજૂ કરે છે તેના આધારે તેના લાંબા અથવા ટૂંકા હોય છે. આનાથી આ બધા પર્વતોની ઊંચાઈની એક નજરમાં સરખામણી કરવી સરળ બને છે. જુઓ, હવે અહીંયા જુઓ, આ દેખાય છે તમને? હવે જુઓ, આ પર્વતોની ઊંચાઈ છે. સૌથી ઊંચો, એનાથી નીચો, એનાથી નીચો, એનાથી નીચો, એનાથી નીચો અને સૌથી નીચો ઓસ્ટ્રેલિયાનો છે. તો હવે અહીંયા આપણને શું કીધું છે? તો કે આના ઉપરથી જુઓ, તમને આગળ કોષ્ટક આપેલું હતું. આ તમને કહેવાય કે આલેખ આપ્યો છે. તો તમને સરળ શું લાગશે? તો કે આલેખ વધારે સરળ લાગશે. કેમ આલેખ સરળ લાગશે? કેમ કે તમને દેખાય છે, જો આટલો ઊંચો આનો ગ્રાફ છે, ઊંચો સ્તંભ છે, તો આ સૌથી ઊંચો છે. પછી તો કે ચોથા નંબરનો કયો છે? તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો કે ચોથા નંબરનો કયો છે? તો કે આફ્રિકાનો કિલીમાંજરો છે. બરાબર છે. કેટલી છે? તો કે 6000માં થોડીક ઊંચાઈ એની ઓછી છે. તો આ વધારે જોવું કોષ્ટકની સરખામણીમાં આલેખ વધારે સરળ બને છે. પછી તો કે હવે જો સ્તંભ ઊંચાઈઓનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ, આ સ્તંભ જે છે એ શેનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે ઊંચાઈ કેટલી છે એનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ચિત્રને ફેરવવું વધુ સારું અને દ્રષ્ટિની રીતે આકર્ષક છે, જેથી સ્તંભ જમીનથી ઊભી રીતે અને ઉપરની તરફ પર્વતોની જેમ વધે છે. ઊભી પટ્ટીઓ સાથેના લંબા લેખને અંગ્રેજીમાં કોલમ ગ્રાફ પણ કહેવામાં આવે છે. અને સ્તંભ એવા થાંભલા છે કે જે ઇમારતના છતને ટેકો આપે. જો અંગ્રેજીમાં શું કહેવાય છે? તો કે આને કોલમ ગ્રાફ કહેવાય છે. જેને લંબ આલેખ આપણે કહીએ છીએ ને, તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કોલમ ગ્રાફ પણ કહેવાય છે, અથવા તો બાર ગ્રાફ પણ એને કહે છે. અને જો હવે શું કહે છે કે જો આવી રીતે આપણે બનાવ્યું હોય ને, તમે ઉપર જોયો ને ગ્રાફ, કયો આ આલેખ જોઈ દેખાય તમને? આમાં પર્વતો આડા હતા, મતલબ આને પાયો બનાવવામાં આવેલો, અને આ બાજુ આપણે નીચેની જે રેખા છે ત્યાં આપણે શું રાખેલી? એની ઊંચાઈ રાખેલી. જ્યારે હકીકતમાં જોવા જઈએ ને તો અહીંયા ઊંચાઈ રાખવામાં આવે છે, અને નીચે જો પહાડોના નામ લખવામાં આવે પર્વતોના, તો આપણને સરળતા કરવી વધારે, મતલબ એને કહેવાય ને કે કમ્પેરિઝન, સરખામણી કરવી કેવી રહે? વધુ સરળ બને છે. કેમ? કેમ કે જો આપણા મગજને આવી ટેવ છે ઉતરતા ક્રમમાં જોવાની. આમ ઉતરતા ક્રમમાં જોવાની ટેવ હોતી નથી. એટલે નીચે આપેલો લંબાલેખ આપણા સૌથી ઊંચા પર્વતોના કોષ્ટક માટે છે. આ લંબાલેખ પર્વતોની ઊંચાઈઓની સરખામણી અને કલ્પના કરવી સરળ બને છે. જો આવી રીતે આપણા મગજને શું છે, કોઈ વસ્તુને અમુક રીતે જોવાની ટેવ પડી ગઈ હોય, એ રીતે જો આપણને વસ્તુ દેવામાં આવે અથવા તો દેખાડવામાં આવે ને, તો આપણને મજા આવે છે અને આપણે સરળતાથી એને સમજી શકીએ છીએ. સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે, સૌથી નાનો ઓસ્ટ્રેલિયાનો ક્રોસ ક્રુઝકો છે. હવે જોઈએ, સામાન્ય રીતે જમીનથી ઉપર તરફ માપવામાં આવતી ઊંચાઈઓ દર્શાવવા માટે ઊભા સ્તંભ અથવા કોલમવાળા લંબા લેખનો ઉપયોગ કરવો વધુ સાહજિક, સૂચક અને દ્રષ્ટિની રીતે આકર્ષક છે. જો આવી રીતે છે ને, જ્યારે ઊંચાઈની વાત થતી હોય ને, તો જમીનથી લઈને ઉપર સુધીની જ્યારે વાત થતી હોય ને, તો આવી રીતે લંબા લેખ દોરવો એ વધુ સરળ બને છે અને વધુ આકર્ષક લાગે છે. કેવી રીતે નહીં દોરવાનો? તો કે જો આવી રીતે દોરાય નહીં. જો કે ખોટો નથી, બંને સાચા જ છે, પણ આપણું આંખો જે છે તે આ રીતે જોવા ટેવાયેલી છે નહીં. એટલે આ રીતે દોરવો વધારે હિતાવહ રહેતો નથી, પણ આ રીતે દોડો તો એ શું રહે છે? વધારે સરળ, અને એની સરખામણી સરળતાથી કરી શકાય છે. એ જ રીતે જમીનની સમાંતર લંબાઈઓ, ઉદાહરણ તરીકે પૃથ્વી પરના સ્થળો વચ્ચેના અંતર, એ સામાન્ય રીતે આડા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકાય. જો હવે જમીનની સમાંતર એટલે શું થાય? કે કોઈ વસ્તુ છે, જમીનની સમાંતર જાતિઓ, જેમ કે નદીઓ છે, પછી સમુદ્ર છે, આ બધાની જ્યારે વાત કરવામાં આવે ને, તો એના માટે છે ને આ વસ્તુ નકામી થઈ જાય. જો તો ત્યારે આમ ના દોરાય. ત્યારે કઈ રીતે દોરાય? તો કે આપણે જે ઊભા જોઈએ ને, આની પહેલાનો જે આલેખ જોયો ને, જો આવી રીતે દોરવામાં આવે ને, જે જમીનની સમાંતર હોય ને, જો આ જમીન છે, બરાબર છે, આ એની સમાંતર છે, તો આ રીતે દોરવામાં આવે ને આલેખ, તો એ વધુ સરળ અને આપણને સમજવામાં શ્રેષ્ઠ રહે છે. તો ત્યારે આડા સ્તંભોવાળા લંબા લેખનો ઉપયોગ કરી શકાય છે. હવે પછી શું કીધું છે આપણને? તો કે હવે આપણે જોઈએ વિચારો અને શોધો. એક જે પાના નંબર 103 પર આપેલ છે. જો તમારે તમારી શાળાના દરેક વર્ગના સૌથી ઊંચા વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતીની દ્રષ્ટિની રીતે રજૂ કરવી હોય, તો તમે ઊભા સ્તંભવાળા આલેખનો ઉપયોગ કરશો કે આડા સ્તંભવાળા? શા માટે? જો ઊંચાઈ, વિદ્યાર્થીઓની ઊંચાઈ છે ને, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આપણે કહેવાય કે તમને ખબર હોય તો દિવાલ ઉપર ઘણી વખત આપણી શાળાઓમાં શું હોય છે કે એક માપ દોરેલું હોય છે, આપણે ત્યાં ઊભા રહીને આપણે આપણી ઊંચાઈ માપતા હોઈએ છીએ. મતલબ આપણા મગજમાં એક વસ્તુ ફિટ બેસી ગઈ છે કે ઊંચાઈ હંમેશા કેવી હોય? તો કે ઊભી હોવી જોઈએ. તો આપણે અહીંયા ઊભા સ્તંભવાળા કહેવાય કે ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો જોઈએ. જો આ માહિતી માટે ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો વધુ યોગ્ય અને કુદરતી રહેશે.
શા માટે? તો કે સામાન્ય જીવનમાં ઊંચાઈ હંમેશા નીચેથી ઉપર તરફ મપાય છે. જ્યારે આપણે ઊભો સ્તંભ જોઈએ છીએ ત્યારે મગજ તરત જ તેને વ્યક્તિની શારીરિક ઊંચાઈ સાથે સરખાવી શકે છે. જો આપણે આગળ સ્તંભાલેખ પણ જોયો ને, અને કહેવાય કે પર્વતોનો, તો આપણને કેવી ખબર પડી કે બધા ઊભા હતા, બરાબર છે, ઊભા સ્તંભો હતા, તો આપણે તરત કહી દીધું કે કયો ઊંચો છે કયો નીચો છે. તો એ છે ને મગજ પર કહેવાય કે તરત જ આપણે એને સરખાવી શકીએ છીએ. સરળ સરખામણી: કયા વર્ગમાં સૌથી ઊંચો વિદ્યાર્થી છે તે સ્તંભની ઊંચાઈ જોઈને તરત જ ખ્યાલ આવી જાય છે. એટલે આમાં ઊભા સ્તંભોવાળા આલેખનો ઉપયોગ કરવો વધારે યોગ્ય છે. પછી જો તમે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ અને તેમની લંબાઈનું કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે ઊભા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશો કે આડા સ્તંભોવાળા લંબાલેખ? જો હવે જો શું કીધું છે, આપણે અત્યાર સુધી શું જોયું તો કે દરેક ખંડની જે ઊંચો પર્વત હતો એને જોયો. હવે શું કીધું છે, દરેક ખંડની સૌથી લાંબી નદી કઈ છે એની લંબાઈનું કોષ્ટક આપણે બનાવવાનું છે. અને પછી આપણે વિચારવાનું છે કે આપણે ઊભા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરીશું કે આડા સ્તંભોવાળા લંબાલેખ. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાણી, નદી જે છે તે પૃથ્વીની સમાંતર વહેતી હોય છે, અને પૃથ્વીની સમાંતર વહે છે તો આપણે એમાં આડા સ્તંભોવાળા લંબાલેખનો ઉપયોગ કરીશું તો આપણને સમજવામાં વધારે મજા આવશે. ચાલો જોઈએ આપણે. એના માટે આપણે જોઈએ શું છે, આ માહિતી માટે આડા સ્તંભોવાળા લંબાલેખ એટલે નો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. પછી શા માટે? તો કે ખંડ અને નદીઓના નામ, જેમ કે દક્ષિણ અમેરિકાની એમેઝોન નદી છે, આલેખમાં લખવા માટે આડી ધરી પર વધુ જગ્યા મળે છે, જેથી નામ વાંચવામાં સરળતા રહે છે, બરાબર છે. અને બીજું, નદી શું હોય છે તો કે નદી જે છે તે પૃથ્વીની સમાંતર ચાલતી હોય છે, એટલે એમાં આપણે એ રીતે એને આડા સ્તંભાલેખનો ઉપયોગ કરીએ તો સરળતાથી તેને સમજી શકાય છે. પછી તો કે પ્રવાહની દિશા. જો નદી આમ જતી હોય છે, નદી ક્યારે આમ ન જાય, બરાબર છે. નદી કેમ જાય તો કે આમ જતી હોય છે. તો નદીઓની લંબાઈ જમીન પર આડી પથરાયેલી હોય છે, તેથી આડા સ્તંભો નદીની લંબાઈ દર્શાવવા માટે વધુ કુદરતી અને વધુ વ્યવસ્થિત લાગે છે. જો અહીંયા મેં તમારા માટે લખી દીધું છે કે આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી કઈ છે તો કે નાઇલ નદી છે, જે 6,650 કિલોમીટર લાંબી છે. પછી દક્ષિણ અમેરિકાની તો કે એમેઝોન છે, જે 6,400 કિલોમીટર લાંબી છે. એશિયાની સૌથી લાંબી નદી કઈ છે તો કે યાંગઝે છે, જે 6,300 કિલોમીટર લાંબી છે. પછી ઉત્તર અમેરિકાની સૌથી લાંબી નદી કઈ છે તો કે મિસિસિપી અથવા તો મિસોરી છે, જે 5,970 કિલોમીટર છે. પછી યુરોપની સૌથી લાંબી નદી કઈ છે તો કે વોલ્ગા, જે 3,530 કિલોમીટર છે. ઓસ્ટ્રેલિયાની સૌથી લાંબી નદી કઈ છે તો કે મરે, તે 3,672 કિલોમીટર લાંબી છે. અને એન્ટાર્કટિકા ખંડની સૌથી લાંબી નદી કઈ છે? ઓનિક્સ, જે માત્ર ને માત્ર 32 કિલોમીટર લાંબી છે. જુઓ, હવે મેં આ તમને માહિતી આપી દીધી. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે આના ઉપરથી છે ને આપણે કહેવાય કે આડો સ્તંભાલેખ તમારે બનાવવાનો છે. તો તમે તમારી રીતે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. શું કરશો તો કે આ બાજુ નદીઓના નામ લખજો, અહીંયા તેની લંબાઈ લખજો, અને આવી રીતે આમ ગ્રાફ બનાવવાનો પ્રયત્ન કરજો. એ તમારે જાતે બનાવવાનો રહેશે. હવે શું કીધું છે તો કે માહિતી આલેખો, ઇન્ફોગ્રાફિક્સ. જ્યારે લંબાલેખ જેવી માહિતીની દ્રશ્ય રજૂઆતોને વધુ વિસ્તૃત, કલાત્મક અને દ્રશ્યમાન છબીઓ સાથે સુંદર બનાવવામાં આવે ત્યારે તે માહિતી ગ્રાફિક્સ અથવા તો ટૂંકમાં માહિતીના આલેખો કહેવામાં આવે છે. જુઓ, ઘણી વખત છે ને કોઈ માહિતીને છે ને દ્રશ્ય રજૂઆતને, મતલબ જે દેખાતી હોય એવી રજૂઆતને વિસ્તૃત, કલાત્મક અને દ્રશ્યમાન છબીઓને સુંદર બનાવવામાં આવે, મતલબ કહેવાય ને કે તમને જોવું ગમે ને એવી માહિતી આપવામાં આવે, ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવે. ઓલા પોસ્ટર કેમ બનાવેલા હોય છે એવી રીતે. તો આ માહિતીને શું કહેવાય છે તો કે આને માહિતીના આલેખો કહેવાય છે. માહિતી આલેખોનો હેતુ ધ્યાન આકર્ષિત કરતા અને આકર્ષક દ્રશ્યોનો ઉપયોગ કરીને માહિતીને વધુ સ્પષ્ટ અને ઝડપથી બનાવવાનો અને દ્રષ્ટિની રીતે આનંદદાયક રીતે સંચાર કરવાનો હોય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં શું છે કે તમે જ્યારે આ માહિતી છે એને ખરેખર લોકો સુધી પહોંચાડો. કારણ કે જાહેરાતો તમે જોઈ હોય ને તો તમને ખબર હશે કે જાહેરાતોમાં જે ગ્રાફો આપેલા હોય, મતલબ જે આલેખો આપેલા હોય, એ કેટલા આકર્ષક આપેલા હોય છે, એમાં દ્રશ્યો કેટલા સુંદર હોય છે. તો તમને મજા આવશે અને એ આનંદદાયક રીતે કહેવાય કે સંચાર કરી શકે. સંચાર એટલે જાહેરાત કરી શકે છે. પછી તો કે માહિતી આલેખોનો ઉપયોગ માહિતીને વધુ સૂચક રીતે કેવી રીતે સંચાર કરી શકે છે તેના ઉદાહરણ તરીકે ચાલો આપણે દરેક ખંડ પરના સૌથી ઊંચા પર્વતોની યાદી આપતા ઉપરના કોષ્ટક પર પાછા જોઈએ. જો હવે આપણે છે ને માહિતીને વધુ સૂચક બનાવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ શું છે તો કે દરેક ખંડમાં જે સૌથી ઊંચા પર્વતની યાદી આપણે અગાઉ જોઈ ને કોષ્ટકમાં, હવે આપણે એ પર્વતોને વધુ સૂચક નિરૂપણ કરવા માટે આડા સ્તંભોને બદલે સ્તંભોવાળા લંબાલેખ દોર્યો છે, પરંતુ લંબચોરસને બદલે ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ છીએ, જે પર્વતો જેવા લાગે છે. આપણે જુદા જુદા રંગ પણ ઉમેરી શકીએ છીએ. અહીં તેનું પરિણામ
છે. જો આ માહિતી આલેખ છે, દેખાય છે. આ એવરેસ્ટ જોયું, આપણે ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. બીજું આપણે શું કર્યું છે કે અલગ અલગ કલરના ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. જો પર્વતનો જે ટેકરી હોય છે એ કેવી હોય છે તો કે ત્રિકોણાકાર હોય છે. બીજું અલગ અલગ કલરથી શું થાય છે તો કે આ કહેવાય ને કે આને કહેવાય ઇન્ફોગ્રાફિક્સ, બરાબર છે. માહિતી આલેખો કહેવાય છે. આ કેવા છે? કલરફુલ છે. કલરફુલ છે તો શું લાગે છે તો કે આપણને જોવામાં ખૂબ સરસ અને આકર્ષક લાગે છે. પછી તો કે જો કે આ માહિતીના આલેખો પહેલી નજરે વધુ આકર્ષક અને સૂચક લાગી શકે છે, તેમ છતાં તેમાં કેટલીક સમસ્યાઓ છે. જુઓ, જે વસ્તુ સુંદર દેખાતી હોય એનો અર્થ એવો નથી કે એ વસ્તુ પરફેક્ટ છે, યોગ્ય છે. એવી જ રીતે માહિતીના આલેખો પણ પહેલી નજરે આપણને આકર્ષક લાગે છે, ખૂબ સૂચક લાગે છે, પણ એમાં ઘણી સમસ્યાઓ છે. શું છે તો કે આપણા અગાઉ લંબા લેખના હેતુઓના વિવિધ પર્વતોની ઊંચાઈ દર્શાવતો હતો. યોગ્ય ઊંચાઈ, પરંતુ સમાન પહોળાઈ અને સ્તંભનો ઉપયોગ કરીને સમાન પહોળાઈનો ઉપયોગ કરવાનો હેતુ એ સ્પષ્ટ કરવાનો હતો કે આપણે ફક્ત ઊંચાઈની તુલના કરી રહ્યા છીએ. જો કે આ માહિતી આલેખમાં ઊંચા ત્રિકોણ પહોળા પણ છે. શું ઊંચા પર્વતો હંમેશા પહોળા હોય છે? જુઓ, તમે ધ્યાનથી જુઓ, આમાં જુઓ, આનો જુઓ, આ ઊંચો પર્વત છે, આ એનો પાયો જુઓ કેવો છે, પહોળો છે. આ થોડોક નીચો છે તો એનો પાયો ટૂંકો છે. આ સૌથી નીચો પર્વત છે. તો એવું ક્યારેય જરૂરી નથી કે જે ઊંચા પર્વતો છે એના જે નીચેના તળિયા જે છે એના પાયા છે પહોળા હોય છે અને નીચા પર્વતો છે એના પાયા કહેવાય કે પહોળા નથી હોતા. ના, આવું ક્યારેય નથી. જ્યારે આપણે સ્તંભ આલેખનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં શું હોય છે? બધાનો પાયો જે છે તે કેવો હોય છે? એક સરખો લંબચોરસ બનેલો હોય છે. એટલે આપણે કહેવાય કે મોટો ત્રિકોણ બનાવીશું તો એનો પાયો મોટો થશે, એના હંમેશા કહેવાય કે પહોળા થશે. જ્યારે આપણે નાનો ત્રિકોણ બનાવીશું તો એનો પાયો પહોળો થશે નહીં. આનાથી શું થાય છે તો કે આ માહિતીના આલેખ વધારાની માહિતી સૂચવી રહ્યું છે જે ગેરમાર્ગે દોરી શકે છે. તે સાચી પણ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. કેટલીક વાર વધુ આકર્ષક ચિત્રોને ઉપયોગ અજાણતા ગેરમાર્ગે પણ દોરી જાય છે. ઘણી વખત બહુ આકર્ષક માહિતી આપી હોય ને તો એ માણસને ઘણી વખત શું થઈ જાય તો કે ખોટા માર્ગે અથવા તો ગેરમાર્ગે દોરી જતા હોય છે. એટલે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થતું હોય છે. પછી આ વિચારને આગળ લઈ જઈએ અને ચિત્રને દ્રષ્ટિની રીતે વધુ આકર્ષક અને સૂચક બનાવવા માટે આપણે પર્વતોના આકારને પર્વતો જેવા દેખાવા માટે વધુ બદલી શકીએ છીએ અને ઊંચાઈ જાળવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય વિગતો ઉમેરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક કાલ્પનિક પર્વતમાળા બનાવી શકીએ છીએ જેમાં આ બધા પર્વતો છે. શું નીચે આપેલી આલેખ સમાન પહોળાઈવાળા લંબચોરસ સ્તંભોવાળા લંબા લેખ કરતાં વધુ સારા છે? પર્વતો વધુ વાસ્તવિક લાગે છે, પરંતુ શું ચિત્ર સચોટ છે? જુઓ, હવે આ આલેખ જુઓ તમે, દેખાય છે? આપણે પાયો બધાનો એક જ રાખી દીધો છે પણ બધાની ઊંચાઈ બનાવી દીધી છે. શું છે? જો આ ઇન્ફોગ્રાફિક્સ કહેવાય, માહિતી આલેખ કહેવાય છે. માઉન્ટ એવરેસ્ટ છે, પછી એકોન્કાગુઆ છે, ડેનાલી છે, કિલીમાંજરો છે, એલ્બ્રસ છે, વિન્સલ માફિન છે, પછી કોસ ક્રુઝકો છે. તો આ બધાય છે. હકીકતમાં શું બધાયના પાયા સરખા છે? ના, પણ આપણે ખાલી ઊંચાઈ સમજવાની છે. તો એમ કહેવાય છે કે માહિતી આલેખો હોય છે તે વ્યક્તિને ઘણી વખત ગેરમાર્ગે દોરી જતા હોય છે. બસ એટલું જ આપણને અહીંયા એ સમજાવવા ઈચ્છે છે. હવે આપણને શું કીધું છે? 5642 ગુણ્યા 2 શું છે? જો 5642 ક્યાં છે? જો આ અલ્બ્રસ, યુરોપની જે સૌથી ઊંચી પહાડી છે એ શું છે તો કે એના ગુણ્યા 2 કરો તો કેટલા થાય છે? તો કે એના ગુણ્યા 2 કરો એટલે 11284 થશે. જો 11284 એટલે માઉન્ટ એવરેસ્ટ કરતાં ક્યાંય વધી જાય છે. હવે શું છે? માહિતીની આકર્ષક રજૂઆત તૈયાર કરતી વખતે આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે ચિત્રો બનાવીએ છીએ તે આપણે હકીકત વિશે ગેરમાર્ગે ન દોરે. સામાન્ય રીતે માહિતીના આલેખ બનાવતી વખતે અથવા વાંચતી વખતે સાવચેત રહેવું જોઈએ જેથી આપણે જોનાર અથવા વાંચનારને ગેરમાર્ગે ન દોરીએ અને આપણે પોતે પણ ગેરમાર્ગે ન દોરાઈએ. જુઓ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધા ઇન્ફોગ્રાફિક્સ હોય છે એ મોટાભાગના ડાયવર્ટ કરવા માટે હોય છે. એમાં કહેવાય કે તમે સચોટ એનું કહેવાય કે સચોટ સરખામણી નથી કરી શકતા, સચોટ એનો અંદાજો નથી લગાવી શકતા. જેમ કે આની અંદર જુઓ, આ માહિતી ગ્રાફ આપેલો છે, માહિતી આલેખ આપેલો છે. હવે આમાં કોઈનો પાયો કેટલો છે, કેટલો પહોળો છે એનો અંદાજો અહીંયા લગાવી જ શકાય એમ છે નહીં. બસ ખાલી ઉતરતા ક્રમમાં આ ગોઠવી દીધું છે. તો આનાથી આપણે બિલકુલ સમજી શકીએ નહીં કે કોનો પાયો. બની શકે કે ઓસ્ટ્રેલિયામાં જે કોસ ક્રુઝકો છે એનો જે છે શું કહેવાય કે એનો જે બેઝ છે એની તળેટી જે છે એ આ બધાય કરતાં પણ લાંબી હોઈ શકે, બની શકે. કારણ કે એ વસ્તુ કહેવાય કે આપણે જો એને જોઈએ તો જ ખબર પડે, પણ આનાથી એનો કોઈ અંદાજો આવતો નથી. એટલે આપણને શું જાય છે કે આ વસ્તુ ગેરમાર્ગે દોરી જતી હોય એવું લાગે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે આપણું પ્રકરણ પૂરું કરીએ છીએ. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.